જો ગાડી છે ને ત્યાં ને ત્યાં લઈને ઉલારવાના કારણે નુકસાન આવ્યું પાછી બંધ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે આવ્યું હું આપણે યુવરાજના કાકાએ કર્યું છે બરોબર, મેચ રમવાનું બરોબર ને બાપુ? હા હા, એટલે હવે તારે શું કહેવાનું છે કહી દે હાલ. કાઈ નહીં, આપણે આ ચાલુ કર્યું છે ધોરાજીમાં આવકાર હોટલ પાસે. હા એટલે ઠીક છે. બધું કેટલું છે? કલાકના પૈસા ને બધું કહી દે. કલાકના દિવસના 600 રૂપિયા છે. હા, અને રાતે રમવું હોય નાઈટમાં તો કેટલા છે ભાઈ? નાઈટના 1000 રૂપિયા. કેટલા છે? 1000 રૂપિયા છે બરોબર છે. તો બધું કમ્પ્લીટ છે. હા, ફરતી બાજુ ઉપર લાઈટ ચાલુ થઈ જાય. એ તો હજી અમે હે ને રાતે આવશું. અત્યારે જઈએ મિત્રો અમે જુનાગઢ બરોબર છે. એટલે પેલા અમે જુનાગઢ જઈએ. દુકાન ખોલવી તો કે આપણે જો આપણે અમારે અહીંયા કેન્ટીન ખોલવાની બધાયને. હા, બધું આમરી લ્યો તમે બરોબર છે. હા, તો જો આ મિત્રો આ બધાને વ્લોગમાં આવું શું કેવું છે તમારે? એવું તારે 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 કઈ નથી કેવું? તારે કઈ એવું છે? એવું છે તારે ભાઈ કઈ કેવું છે? તો હવે મિત્રો અમે આવ્યા હતા યુવરાજ ને તેડવા બરોબર છે ને. હવે અમે જઈએ છીએ જુનાગઢ. તો બન્યા રહેજો વ્લોગમાં. આપણે કાલ વ્લોગમાં મળ્યા નથી એટલે. તો મિત્રો તમારે કોઈને જો મેચ રમવાનો હોય બરોબર છે તો આપણે યુવરાજ ની આવી જાજો. દીના 600 રૂપિયા છે અને રાઈટના કેટલા 1000 રૂપિયા છે ને? હા, રાઈટના 1000 રૂપિયા છે ને. કાકાએ ચાલુ કરી દીધું છે. અને એડ્રેસ છે આપણે આવકાર રહ્યું બરોબર છે. એ તો આમાં આપણે નંબર બમર કે એવું કંઈક છે ને એમાં બોર્ડમાં. એ હમણાં હું આનું બોર્ડનું ઓલું ફોટો હોય ને એ વચ્ચે મૂકી દે બરોબર. તો તમારે કોઈને આજુબાજુના ગામના હોય કે એવા બધા હોય, તમારી આવ ન હોય તો આવી જાજો અહીંયા. બીજું હોય હાલો. તો હવે આપણે ઉપડી ધીરે ધીરે ભાગ્યા હે થઈ લોક અત્યારે સ્ટાર્ટ કર્યો હે. અને મિત્રો બીજી વાત તમને એ કહી દઉં કે વ્લોગમાં હવે જે વ્યક્તિ આવતા હોય ને એની જ કોમેન્ટ મારજો બરોબર છે. બીજા ત્રીજા વ્યક્તિની મને કોમેન્ટ મારવી નહીં. કોણ ક્યાં હે શું કરે છે એ મને કાંઈ ખબર નથી. મારે એક તમારે કેટલા જણાની કોમેન્ટ મારવી એ હું તમને કહી દઉં. યુવરાજ ભાઈ, આ જયદીપ છે ભાઈ, જયલો છે બરોબર, એની જ કોમેન્ટ મારવી. બીજા કોઈની કોમેન્ટ નહીં મારવાની અને કિશનની મારવાની બરોબર. બાકી એના સિવાય કોઈની હવે મને કોમેન્ટ ન કરતા કે આ ભાઈ ક્યાં હે શું કરે છે ને શું છે બરોબર છે. એટલે હું તમને અગાઉ કહી દઉં. એટલે તમે જે હવે કોમેન્ટો કરો બીજા ત્રીજા વ્યક્તિની બંધ કરી દેજો બરોબર. ચાલો હવે આપણે કાંઈ બીજું જાજુ ભાષણ કરવું નથી. હવની રીતના હાવ ને આપણી રીતના આપણે બરોબર. તો ને ગાડીમાં આપણે જે કાલ પરમદીના વ્લોગમાં તમે જોયું એ જ કર્યું હતું. બીજું કાંઈ કર્યું નથી. કરવાનું છે આ પંખો આપણે કાઢવાનો છે. અત્યારે આમાં જવું જુનાગઢ એટલે કાંઈ કરવાનું થતું જ નથી બરોબર. આગળનું હતું એવું જ છે. આ બંદૂક પાછી પડી ગઈ હતી, પાછી આજ મેં ખોલીને કર્યું. એ તો મારે ઘડીએ વડીએ કરવું જોઈએ. જુનાગઢ જઈએ મિત્રો. ઓલા જે નાના ઇન્ડિકેટર હવે એક ભાઈની ગાડીમાં છે અહીંયા ધોરાજીની, એ જોવા છે. એ મળે ને તો એ નાખવા છે આપણે. હાલો ને, એ તો જાય તો હશે તો પૂછી લઈએ. તો મિત્રો અહીંયા રિલાયન્સના પંપે અમે હવા ભરતા હતા પણ અમને આવડતું છે નહીં બરોબર. તો આ મોટભાઈ આવી ગયા છે હવા પૂરવા. હા, આ ભાઈને વિડીયો ઉતારવાનું કરવું છે. જો આ ભાઈ ગયા પેટ્રોલ ચાલી તો હતી, ચાલી તો ભરી પાછી 50 કરવાની છે મિત્રો. વાહ હે ને હવા ઓછી છે એટલે હવા ભર લઈ. આગળમાં તો કમ્પ્લીટ જ છે. આગળમાં રેડી છે. જો હમણાં 50 થઈ ગયા છે. હાલો રેડી. હા ચાલો હવે આપણે જઈ. તો મિત્રો અમે ભૂગી ગયા છીએ જુનાગઢ બરોબર છે. જોઈ લો ગિરનાર હમણાં દેખાય. લ્યો ગિરનાર, હા દેખાડો દેખાડો. મિત્રો અમે આવ્યા છીએ અત્યારે દામોકુંડે બરોબર. તો આપણી ગાડીમાં પડી છે અને ઉપર કઈક અહીંયા હાલે છે. હવે દામોકુંડેથી જાય પાછા અંદર ભવનાથમાં. આ તો બાપુ કે હાલ ને બધે આપણે ચક્કર મારતા જઈએ. અને મિત્રો આ ફિલિંગ આવી જાય એક નંબર હો. અહીંયા આવો ને જુનાગઢમાં એટલે મમ્મી મને તો અહીંયા ફરેણી પરબડી પૂગ્યા ને તાજ આમ જાજી ફિલિંગ આવવા માંડી હતી. એમ જાતો ને તો અમને ખબર છે. ઈ આજે દીપને એને પૂછો કાજે દીપિયા. એટલે મને તો એક નંબર ત્યારથી જ ફિલિંગ આવી ગઈ હતી. પણ અહીંયા આવો ને તોય ફિલિંગ તો આવે સમજ્યા. તો જો અહીંયા આવ્યા હવે હાલો પાછા જાવું ને.
હવે જાય માં આપણે ક્યાં બાપુ હાલો તો બાપુ આમ કે હાલો આમ આટો મારી આવી. તો મિત્રો આ તો હે ને આ ફૂંકાઈ ગયું પાણી બાણી ગંધેડો થઈ ગયો. બાકી અમે નાતા આવ્યા હતા એવું હતું. જો આખા ડેમમાં અમે નાતા આમાં પેલા નાતા ઓલું હાલે છે આપણે ભવનાથમાં બરોબર ડામો કુંડળી નીકળી ગયા. હવે જે અંદર આ હે આપણે અમે એકવાર રીલ્સ ઉતારી હતી અહીંયા એ છે બરોબર છે. એટલે અમે અહીં ભાઈ રીલ્સ એકાદી ઉતારવાનો વિચાર છે. ઉતારીએ તો ઉતારી નકર પછી થયું. બાપુ જો આ બે હવે એ બે બેસી ગયા છે. આપણે ગાડી મૂકી દીધી છે હા. એને બહુ દૂર નહીં કરવાની આપણી ગાડીને સમજ્યા. તો અહીંથી જો હમણાં રીલ્સ ઉતારશે અમે. આપણા જયદીપભાઈ ના કેવાક લાગે છે એના નથી. એ ગામના લઈને ઓલા ચશ્મા કેવાક લાગે છે હું જોઈ લઉં તમને બતાડી દઉં બરોબર. અમે જઈએ છીએ અમારી જૂની જગ્યાએ ત્યાં તો અમારે જવું જ પડે એના ઉપર અમારે હાલે નહીં સમજ્યા. હવે ઉપડાઈ થઈને ત્યાં બધેથી કંટાળી ગયા હવે વાં જાય. તો મિત્રો જો ગાડી છે ને ત્યાંની ક્યાં લઈ લીધી અમે બરોબર. જો ઠેઠ ગારામાંથી બધે કાઢી લીધી. હજી આગળ જવા દઈ. મિત્રો અમે આવ્યા છીએ ઉપર અહીંયા એટલે ત્યાં નથી જવાના ખાલી અહીંયા જાટા ફેરા કરી છે. જો ગાડી જો પડી દેખાણી આજુ હેલા આવી ગઈ. બાકી આવી ગયા હા ઉપર રેડી મજા આવે કા બાપુ મજા આવે. મિત્રો એક નંબર આ પાસે સ્ટાર આવેલા બધા કાયલા ટિકટોક સ્ટાર ને ઇન્સ્ટાગ્રામ ના સ્ટાર હોય એમ જા. એટલે ઓવરમાં આવે પાછા બરોબર ને જયદીપ બાપુ શું કેવું. બહુ આપણી ગાડી કેવી નથી દેખાડી. તો મિત્રો આપણી ગાડી ક્યાં ઠેઠ સડી છે તમે જોવો તો ખરી. વયું ગયું હવે હું હે એટલે આ ગાડી અહીંયા આવી ગઈ એમ કહું મિત્રો તમને સમજ્યા. ગાડી ચડાવી ઠેઠ ઉપર રીલ્સ ઉતારવા પણ અહીંયા ગાડી ઊંચી થવાની છે નહીં. તો ટ્રાય માર લઈ થાય તો ન થાય વ્હીલ ફરી જાય. ચાલો આપણે ટ્રાય માર લઈ બીજો શું હોય. આપણી ગાડી જોઈને ક્યાં ઠેઠ ચડી ગમે અહીંયા અહીંયા વચ્ચે આપણી ગાડી હોય ખબર એમાં હું મિત્રો હું ચડાવવાનું નહોતો પણ આ જયદીપ કે લાઈને ભાઈ ચડાવી અહીંયા રીલ્સ તારે ઉતરી જાય એટલે પણ આમાં મિત્રો ઉડે એવું છે નહીં ગાડીમાં બરોબર. તો હમણાં હું ટ્રાય માર લઉં એકાદી. આમાં ઘરે ખબર હોય નહીં કે મારી છોકરી અહીંયા વિડીયા ઉતારવા આવી છે અને ટૂંકા કપડાં પહેરીને વિડીયા ઉતારે અને પછી અડધેથી એને પૂછો બાપુને ના બે ને એ બાપુ શું કર્યું એ અહીંથી ગઈ ને ત્યારે અલગ કપડા નીકળી ત્યારે અલગ. એટલે અમે મિત્રો એવું છે તમે તમારા મા બાપ સામું જોવો છોકરીઓને કઈ બરોબર છે આવું ન કરો. મા બાપને ઘરે ખબર એનું છોકરી વિડીયા ઉતારતી હોય ટૂંકા કપડાં પહેરી બરોબર છે. આપણે તો આપણી રીલ્સ ઉતરી ગઈ છે બીજું તમને કઈ જાદુ ભાષણ નથી દેવું મારે. ઉલારવાના કારણે નુકસાન આવ્યું. પાછી બંદૂક આપણી પડી ગઈ કાંઈ વાંધો નહીં ભલે પડી ગઈ ઈ તો ચોટી જાય. મિત્રો જો અહીંયા ડુંગર વચારે આવીને તમારા ભાઈની રીલ્સ ઉતરી છે કહી દે તો ઉતરે આપણી ગાડી ઉતરે ધોરાજી બાજુ થઈ ગયો મેળો ચાલુ નાનો મિની મેળો થાય છે જુનાગઢનો. હા દર રવિવારે જો આના સાહેબ આવે સાહેબની ગાડી આપણે હર વ્યક્તિ ખટકાઈ લેવાય. જો કે આપણે કાંઈ બોલે તો ન હોય પણ ખાલી એને લોચા થાય સમજ્યા. ગાડી રહી ને એટલે
વીઘા છે ચોકી પાસે બરોબર છે. એટલે અહીં ચોકી આની પેલા એક હોટલ છે ત્યાં ઊભા રહી ગયા છે. અને આમાં થયું એવું કે હવે જયલાભાઈ આપને ના પાડી હતી ને એટલે કે મિત્રો આવું નથી બરોબર. એટલે મેં અત્યારે એને ફોન કર્યો કે આપણે ફ્યુઝ ઉડી ગયો છે કે શું છે બરોબર એ હાટું. તો એ ભાઈ શું કહે મેં કીધું જુનાગઢ વાહ એ કે વાહ અમને નો લઈ ગયા ને. હવે એને કહી દો જયલાને કંઈક તમે કહી દેજો જયલાને કંઈક તો. જયલાન મારે મોઢે કહેવાય આમાં તો કઈ ન કહેવાય. સારું મિત્રો હાલો હવે જવાનું જ છે ઘરે ડાયરેક્ટ. મિત્રો એને મારી ગાડીમાં લાઈટ પડતી નથી બરોબર છે. આ તો ફેસ લાઈટ ચાલુ એટલે તમને દેખાય છે. એટલે હમણાં હું તમને બતાડવા લીધી પેલી કાંડ ગઈ રહ્યા ને લાઈટ ફિટ કરી છે ને તો આ જો આ લાઈટ વચ્ચે ન પડે આ રોડની કન્ટિન્યુઅસ પડે કે આની રોડની છે કન્ટિન્યુ. હવે ક્યાં જઈ ખબર હે ભાવનગર. પણ મેં ઘરે ક્યાંનું કીધું ખબર પોરબંદર નું. મને નહોતી ખબર કે ભાવનગર જવાનું. હું તો પોરબંદર નું જ સમજતો હતો. એટલે તો મિત્રો હવે જઈ છીએ અમે આ બોલેરામાં પાઇપ ભર્યા. જો આગળ તમને પાઇપ દેખાય તો અમે કઈને જઈ છીએ હવે બરોબર હે. એટલે મેં કીધું વ્લોગ એન્ડ કરી દઈએ અને છેલ્લે તમને કહી દઉં કે અમે માં જઈ છીએ પોરબંદર એમ. તો આ અમારા ભાઈ છે કુલદીપભાઈ ડ્રાઈવર ને લાયસન્સ બાયસન્સ નથી કોઈ આગળ બરોબર. બાપુ આગળ લાયસન્સ ને રોકે તો એટલે નહીં વાંધો. હા મારી કુલદીપ આગળ તો નો. એટલે આ તો આગે હે એ ભાઈ જોયું જાય. તો આજના વ્લોગમાં એટલું જ હતું બરોબર છે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જલ્દીથી મળીએ આપણે કાલના વ્લોગમાં મળીએ બરોબર. ત્યાંથી નીકળશી ને ત્યારે વ્લોગ પાછો સ્ટાર્ટ કરીએ.